નમસ્કાર દર્શક મિત્રો, આજે દિવ્ય સમાચારની ટીમ ગાનામુગરી રોડ પર આવેલા રોડ ટચ આ તળાવ પાસે આવી પહોંચી છે, જે તળાવની હાલત તમે જોઈ શકો છો કે ખૂબ જ ભયાનક બની ગઈ છે। ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને ગંદકીના સામ્રાજ્યમાં પ્લાસ્ટિક, દારૂની બોટલો અને કાચ જેવી વસ્તુઓ ત્યાં લોકોએ ફેંકી છે અને જ્યાં તમે જોઈ શકો છો કે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી રહી નથી અને આથી કેટલાક મહિનાઓ પહેલા અને કેટલાક વર્ષો પહેલા પણ આ જ તળાવની આ જ પરિસ્થિતિ જોવા મળી હતી। એટલે કે તંત્ર આ બાબતે જાગૃત થતું જ નથી અને આ નાની બાબત ક્યારે મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે તેનો આપણને અંદાજો તો છે જ અને રોગચાળો ફાટી નીકળવાનો પણ ભય સતાવી રહ્યો છે। એટલે કે તંત્ર દ્વારા અહીંયા આગળ ઠેર ઠેર નાના મોટા ડસ્ટબિનની સુવિધા કરવી જોઈએ અને આ તળાવની સફાઈની કામગીરી હાથ ધરાવી જોઈએ। અને આ માત્ર જવાબદાર તંત્રની જવાબદારી નથી, ત્યાં આજુબાજુ રહેતા જાગૃત નાગરિકોની પણ જવાબદારી છે કે અહીંયા આગળ પોતે કચરો ન નાખવો જોઈએ અને આજુબાજુવાળા લોકો જે કચરો નાખી રહ્યા છે તેમને પણ કચરો નાખતા અટકાવવા જોઈએ, જેનાથી ધીરે ધીરે કરીને આ તળાવની સાફ સફાઈ હાથ ધરાશે, પછી તળાવ એકદમ સાફ બની શકે છે અને કોઈ પણ પ્રકારના ભય વિના લોકો અહીં શાંતિથી રહી શકે છે।